તેઓ દર્શક ક્યાં છો આપ? કારણ કે અત્યારે તો આપ જુઓ આકાશમાં આતિશબાજી થઈ રહી છે, જ્યાં જાઓ ત્યાં બસ ફટાકડાના અવાજો આવી રહ્યા છે અને દિવાળીની રંગે ચંગે અને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। જી હું હાલ ન્યૂ રાણીપમાં જે કાંતમ જે રેસિડેન્સી આવેલી છે ત્યાં છું અને ત્યાંના લોકો ત્યાંના રહીશો એ દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે। એ પ્રકાશનો પર્વ, એ રોશનીનો પર્વ, એ અસત્ય ઉપર સત્યની જીતનો પર્વ, જેને લોકો પોતાના પરિવાર સાથે, મિત્ર વર્તુળ સાથે, સોસાયટીના રહીશો એક સાથે મળીને એ ઉજવણી કરે છે। ભલે ક્યાંક થોડી મોંઘવારી છે પણ એ મોંઘવારી વચ્ચે પણ એ ઉજવણીનો આનંદ જે છે એ અનેરો છે। અને એક અલગ અલગ ફેન્સી જ્યારે ફટાકડા બજારમાં મળતા હોય તો એ ફેન્સી ફટાકડાઓ પણ એ ફોડવાનો માહોલ, એ ઉત્સાહ, એ ઉમંગ એ પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ કાંતમ રેસિડેન્સીના આ દ્રશ્યો એ આપણે અહીંયા બતાવી રહ્યો છું અને સાથે અહીંયા એક કહી શકાય છે કે આ ફટાકડાની દિવાળી સાથે ઇલેક્ટ્રિક દિવાળી એટલા માટે કારણ કે દિવાળીમાં જે તારામંડળ, જે કોઠીઓ ફૂટતી હોય, એ બોમ્બ ફૂટતા હોય, તેની સાથે સાથે આ પ્રકારે એપાર્ટમેન્ટ, મકાનો હોય ત્યાં જે સિરીઝો કરીને એ મકાનને રોશનીથી એક ઝગમગતા કરવામાં આવતા હોય છે। અને આ જે અલગ અલગ આ ફેન્સી ફટાકડા એ જોઈ શકાય છે। આ જે યુવા એ હાથમાં જે આ ફોડી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। આને શું કહેવાય છે તમે હાથમાં જે ફોડી રહ્યા છો? આને તલવાર કહેવાય, સ્વોર્ડ। અચ્છા, તલવાર। નવી કોઈ વસ્તુ આવી લાગે તો કેવો ઉત્સાહ, કેવો ઉમંગ, કેટલા ફટાકડા ફોડ્યા? બહુ બધા। કેટલા આમ 5-10 હજારના તો ફોડી નાખ્યા। શું કહે છો આપ, કેવી મજા આવી રહી? બહુ મજા આવે છે। દિવાળી બહુ મસ્ત ફેસ્ટિવલ છે। કેટલી ખરીદી કેટલી કરી? ખરીદી તો બહુ બધી કરી છે, ફરવા જવાનું એટલે। ફટાકડા પણ ફોડો છો ક્યારના? થોડા અનાજ ને બધું નાનું નાનું ફોડું છું, બહુ મોટું નહીં। અચ્છા, આપ શું કહે છો ફેન્સી ફટાકડાઓ જ્યારે બજારમાં મળે ત્યારે ફેવરેટ કયા તમારા? ફેવરેટ તો મટકા કોઠી, બીજું આ સ્વોર્ડ કર્યું એ। અહીંયા જોઈ શકાય છે આ છે, આ કયો ફટાકડો છે? આકાશબાજી છે બધી, આકાશબાજી। યા સ્કાય શોટ્સ। સ્કાય શોટ। આ તો ઉપર જેના કેટલા થાય આપણે ગણવા પડે સાહેબ। એટલે ખૂબ મજા તો છે પણ બેન, તૈયારીઓ ક્યારથી આ દિવાળી પર્વ આવે? તૈયારીઓ કરી રહ્યા હતા, ફટાકડા દિવાળી આવી, સેલિબ્રેશન ખૂબ સરસ કર્યું, અમે આનંદ ઉત્સાહથી દિવાળી ઉજવી રહ્યા છીએ। હા, આપે માસ્ક પણ પહેર્યું છે, શું આના કારણે કે કઈ બીજી વસ્તુ? હા, આટલા બધા ફટાકડા ફૂટતા હોય એના કારણે પોલ્યુશન થતું હોય તો આપણે જો માસ્ક પહેરેલું હોય તો એનાથી આપણા શ્વાસોશ્વાસમાં તકલીફ ના થાય, એ સેફટી રાખવી જરૂરી છે એટલા માટે। અહીંયા જોઈ શકાય છે આ સ્કાય શોટ એને અહીંયા સળગાવવામાં આવ્યું છે અને એના લાઈવ દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવી રહ્યો છું, જે આકાશી દ્રશ્યો કે જ્યાં આકાશમાં એ કલરો જોવા મળે છે, એ ધડાકા અને સાથે એ અવાજ, જ્યાં જો ત્યાં એ ફટાકડાના અવાજથી આકાશ જે છે એ ગુંજી ઉઠ્યું છે અને આ એક માહોલ એ દિવાળી પર્વમાં એ જોવા મળી રહ્યો છે। પારિવારિક માહોલ કેવો છે અત્યારના? પારિવારિક માહોલ બહુ સરસ છે। અમારા કાંતમ પરિવારના સભ્યો હળીમળીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। શ્રી રામચંદ્ર ભગવાન એમના ઘરે આવ્યા હતા અને જે દિવસે ગામ દિવાળીની ઉજવણી કરી હતી એવી જ ઉજવણી અત્યારે થઈ રહી છે। અમારા સભ્યોએ ખૂબ સારી એવી ખરીદી કરેલી છે। આ કંઈક નવું લઈને આવ્યા, આ સ્પેસ, આ પણ સ્કાય બોમ્બ છે, એ પણ આપણે જોઈશું। શું કહેતા હતા? અમે બહુ સારું એવું દારૂખાની અને કપડાની સભ્યોએ શોપિંગ કરેલી છે અને અત્યારે ફટાકડા ફોડી રહ્યા છે। લગભગ ખાસું એવું 50-60 હજાર રૂપિયાનું અમે દારૂખાનું ફોડીએ છીએ। થોડી મોંઘવારી તો નડી હશે કે નહીં? ના સાહેબ, આમ જોવા જાવ તો એવું કંઈ નહીં, સામે સારી આવક પણ થયેલી છે વર્ષ દરમિયાન, એટલે છોકરાઓ, બાળકો બધા મનોરંજન કરી રહ્યા છે ફટાકડા ફોડીને। અચ્છા, પોલ્યુશન, તમે માસ્ક પહેર્યું છે, પોલ્યુશનની એક વાત આવે, ફટાકડાનો એક સમય પણ એક ગાઈડલાઈન આપી છે 8 થી 10ની, એ ગાઈડલાઈન પ્રોપર છે? એ પોલ્યુશન કંટ્રોલ માટે પણ એ શું કરવું, એ શું મેસેજ એક લોકોને આપવો? જી, જરૂરી છે। અમુક સમય દરમિયાન તમે ફટાકડા ફોડો જેથી કરીને પોલ્યુશન ઓછું થાય અને બીજી જે ખરેખર અસ્થમાના પેશન્ટ છે એમને આ તકલીફ ઓછી થાય, એના કારણે આ ગાઈડલાઈન એકદમ પરફેક્ટ છે। અમે એ દરમિયાન જ ફટાકડા ફોડીએ છીએ, પછી કોઈ ફટાકડા ફોડવામાં આવતા નથી। અને આ માસ્ક પહેરવું હું દરેકને સજેસ્ટ કરીશ જેથી કરીને શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ના થાય। એ જોઈ શકાય છે બીજા લોકો પણ છે, એમને પણ માસ્ક પહેર્યા છે, એ સેફટી માટે, એ સુરક્ષા માટે। આપ શું કહેશો કાકા, આપની દિવાળી કેવી?
એન્જોયબલ અમારે દિવાળી વેકેશન પ્રકાશનો પર્વ છે. યા પ્રકાશનું પર્વ અને દિવાળી વેકેશન તો એનું એન્જોય કરીએ એમ. બેન શું કહેશો, કેવી મજા આવી રહી છે? બહુ જ મજા આવે છે અત્યારે તો. દિવાળી તહેવાર જ એક એવો છે કે જે બધા હળી મળીને ઉજવી શકે છે અને એકબીજાના સહકારથી દિવાળી થાય છે. કામ પણ વધી જાય. દિવાળી કામ તો વધે જ છે. એટલે કામ વધી જાય છે, એ ખર્ચો પણ વધી જાય છે, પરંતુ સામે એ જે પર્વની મજા હોય એ મજા જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને એ મજા સાથે એ ઉત્સાહ, એ ઉમંગ એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. તેની સાથેની આ દિવાળી પર્વની ઉજવણી એ ઠેર ઠેર થઈ રહી છે. આ જોઈ શકાય છે રસ્તા ઉપર આ પ્રકારે કોઠી એ પણ લોકો કરી રહ્યા છે. એ નાના રસ્તાઓ, મોટા રસ્તાઓ, તમામ જગ્યા ઉપર લોકો એ અલગ અલગ હોય, પરિવાર સાથે, ગ્રુપ સાથે, સોસાયટીના રહીશો એ ભેગા મળીને આ પર્વ ઉજવે છે અને એ રોશનીનો પર્વ જ્યાં જો ત્યાં એ ઝગમગતા ફટાકડા અને તેનો અવાજ જે છે એ દૂર દૂર સુધી લોકોને સંભળાઈ રહ્યો છે. એ રોશની પણ દેખાઈ રહી છે. બિલકુલ દર્શન, આપની પાસે આવે છે. તો આ સાથે વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ હર્ષો ઉલ્લાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે. લોકો જે રીતે ફટાકડા ફોડી અને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. આજે દિવાળીનો તહેવાર છે અને દેશભરમાં દિવાળીના આ તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તમામ નાના મોટા સૌ કોઈ વિવિધ ફટાકડા ફોડી એ તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે જોઈ શકો છો અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક પરિવાર છે જે પોતાના ધાબે એકઠું થયું છે અને સામૂહિક રીતે ફટાકડા ફોડી આ દિવાળીના તહેવારની મજા માણી રહ્યો છે. આપ જોઈ શકો છો નાના મોટા સૌ કોઈ જે છે એ હેપી દિવાળી કરી અને આ તહેવાર ઉજવી રહ્યા છે. આપણે ઘરના વડીલ સાથે વાત કરીશું. સહપરિવાર તમે દિવાળી ઉજવી રહ્યા છો, શું શુભેચ્છા સંદેશ સૌ કોઈ માટે? સૌ કોઈએ દિવાળીનો પર્વમાં ફેમિલી સાથે એન્જોય કરવો જોઈએ અને ફેમિલી જોડે ફટાકડાનો ઉત્સવ માણવો જોઈએ. બેટા તમે ફટાકડા ફોડો છો? યસ. કયા ફટાકડા ફોડ્યા તમે? બધા જ. તમે કયા ફટાકડા ફોડ્યા? લાઈક સ્કાય શોટ્સ, કોઠી, આ બધા સ્કાય શોટ્સ જે હવામાં જઈને ફૂટે, આ એની વાત છે. કેટલી મજા કરી? આમાં બહુ જ મજા આવે કેમ કે અમે આ દર વર્ષે કરીએ છીએ. આપ જોઈ શકો છો અન્ય લોકો પણ છે સાથે જે વિવિધ સ્કાય શોટ છે તે હજી પણ ચાલુ છે. આપણે અન્ય ઘરના સભ્ય છે તેમની સાથે વાત કરીશું. દિવાળીનો આજનો તહેવાર કેટલો એન્જોય કરો છો? ઘણો બધો એન્જોય કરીએ છીએ. સવારમાં મીઠાઈ ખાઈએ છીએ, રાત્રે ફટાકડા ફોડીએ છીએ, બધા જોડે મળીને એન્જોય કરીએ છીએ. વેકેશન માટેનું સ્પેશિયલ શું આયોજન? કંઈ નહીં, એ બધા ફટાકડા ફોડવાના અને મજા કરવાની. આપ પણ સહપરિવાર દિવાળી મનાવી રહ્યા છો, શું સંદેશો આપશો પરિવારને? દિવાળી એક આપણા હિન્દુ ધર્મનો એક એવો તહેવાર છે કે જે આપણા જીવનમાં અજવાળું કરે છે. આનંદ ઉલ્લાસથી ઉજવવો જોઈએ તહેવાર. અને દરેક અત્યારે વિદેશોમાં પણ આપણી દિવાળીનો ઉત્સવ લોકો મનાવી રહ્યા છે, તે આપણે લોકો જોઈ રહ્યા છે. બિલકુલ, હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. અંધકાર ઉપર વિજયના પ્રતીક તરીકે આ તહેવાર ઉજવાય છે અને નાના મોટા સૌ કોઈ દેશભરમાં આ તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.